इति ज्ञानवाक्यतम गुह्यत गुह्यतरम मया। હવે આ ગોપનીયથી અતિ ગોપનીય ગુપ્ત રાખવા જેવું જ્ઞાન મારું છે, એવું જ્ઞાન હવે હું તને ફરીથી કહી દીધું, પણ હવે જે તારે છે એમ તને ઠીક લાગે એમ કરી કે જે ઈચ્છામાં આવે એમ કરી. તો હવે અહીં ભગવાનના અર્જુન ઉપર અનંત ઘણી કૃપા ઉત્પન્ન થાય છે. ભગવાન અર્જુનને કહેવા લાગ્યા, હે અર્જુન, બધાય ગોપનીય વચનો મેં તને કીધા, ગુપ્ત રાખવા જેવા, અને જે સાંભળીને આ જીવનો જે ઉદ્ધાર થઈ જાય એ વાત મેં તને કીધી છે. એવું ગોપનીય મારા રહસ્યયુક્ત વચનને તું હજી ફરીથી સાંભળી કે, અને તું મારો પ્રિય છો, માટે આ પરમ હિતકારી વચન હું તને કહું છું, સારા હિત માટે. હવે અહીંયા થોડીક વાત કરીએ કે પાંડવો જ્યારે વનવાસમાં હતા અને કૃષ્ણ ભગવાન એમ છે કે દુર્યોધન દુષ્ટ છે અને મખમલના ગાદલા ઉપર સુવે, હિંડોળા એ કે બધા સુખ ભોગવે છે, તો મારા ભક્તો પાણાના ઓછી કાકરી સુવે છે. ભગવાનને આવી ગયા, માગો કાંઈક મારી પાસેથી, હું તમને એવું વચન આપું, તમે કોઈ દી દુઃખી ન થાવ, સુખી થવાનું વરદાન કંઈક માગો. તો માતા કુંતાએ શું કીધું કે મારે વચન માગવું છે, પણ તું નહીં દઈ જ, એવું વચન મારે માગવું છે કે હું ન દઉં એવું બને કોઈ દી. એટલે કુંતામાં એ માગ્યું કે કૃષ્ણ, તો તારે અમને વચન દેવું હોય તો અમને દુઃખ દે અને બીજાને સુખી કરે. કુંતામાં આવું વચન હોય. ભગવાન અકળાય એવું થાય કે મારા ભગત મારે દુઃખને માટે હજી દુઃખ માગે, તો ભગવાન કહે હવે હું તમારી ભેળો રહું કે. ત્યાંથી ભગવાન પછી પાંડવોની સહાય બહુ કરી છે, એ તો વાત ઘણી છે. હે અર્જુન, તું મારામાં મન પામનારો મારો ભક્ત બન, મારું જ પૂજન કરી, મને પ્રણામ કરી. આ બધું કરવાથી તું મને પામીશ. અને તારે આ ગીતા રૂપે અહીં ભગવાન એના મુખથી ગીતાનું માધ્યમ કહે છે. હવે આ ગીતા વસ્તુ શું છે એ ભગવાન કહેવા માગે છે કે હે અર્જુન, આ ગીતા રૂપે રહસ્યનો જે ઉપદેશ છે, રહસ્ય એટલે જ્ઞાનમાં ગુપ્ત એવું જ્ઞાન છે, એ કોઈ તપ વગરનો માણસ હોય, ભક્તિ વગરનો હોય, સાંભળવાની ઈચ્છા ન હોય, એ માણસને કોઈ દી કહેવું નહીં. મારામાં દોષ દ્રષ્ટિ રાખતો હોય એને કોઈ દી નહીં કહેવાનું. હવે અહીં ગીતાજીના પ્રસારનું માધ્યમ ભગવાન વાળી ય ઈદમ પરમ ગુહ્યમ મદ ભક્તે સવ અભિધાસ્યતિ. જે માણસ મારામાં પરમ પ્રેમ રાખતો હોય, ભગવાનની ભક્તિમાં શ્રદ્ધા રાખતો હોય, આ પરમ રહસ્ય ગીતા ઉપદેશ મારા ભક્તો સાંભળે એમને કહેવાનો, ભક્તો વગર નહીં કહેવાનો. આ હું તને સત્ય પ્રતિજ્ઞા કરું છું કે તું મને ઘણો પ્રિય છે. હવે અહીંયા સર્વ ધર્મનો આશ્રયનો ત્યાગ કેવળ ભગવત સરને જવાની આજ્ઞા કરે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહમ તવ સર્વ પાપે ભયો મોક્ષ ઈચ્છામિ માં સુસ. હવે બધા ધર્મો એટલે કે બધા કર્મો, કર્તવ્યો, કર્મને તું છોડી કેવળ એક બધા ધર્મો અને કર્મોનો ત્યાગ કરી મારે શરણે મૂકી અને તું એક સર્વશક્તિમાન એવા સર્વનો આધાર પરમેશ્વરને શરણે જા. તું ગમે એવો પાપી તો હું તને મુક્ત કરી દઈશ. ઈદમ તે નાસ્તપકાય ના ભક્તાય કદાચન. તારે આ જ્ઞાનરૂપી ગીતા રહસ્યનો ઉપદેશ કોઈ પણ કાળે, કોઈ પણ રીતે તપ વગરનો, સંયમ વગરનો, મનને એકાગ્ર કર્યા વગરના એવા સંસળને કોઈ દી કહેશ નહીં. ભક્તિ રહિતને નો સાંભળવાનો ઈચ્છા ન હોય એ માણસને તો કોઈ દી નહીં કહેવાનું. અને મારામાં દ્રોષ દ્રષ્ટિ રાખે એને કોઈ દી નહીં કહેવાનું. ભગવાનનો દ્વેષ કરે એને નહીં કહેતો. હવે ગીતાજીના પ્રસારનું માધ્યમ કરે છે ઈદમ ય ઈદમ પરમ ગુહ્યમ ભક્તે સૌધાસ્યતિ. હવે એમ કહી મને પામશે એમાં જરા પણ શંકા નથી. મારામાં પ્રેમ ભક્ત રાખી ભક્તિ પરમ રહસ્ય ગીતાનો ઉપદેશ કેને કહેવાનો? ભગવાનમાં શ્રદ્ધા હોય એને. હવે આવા જે માણસો છે, મારામાં શ્રદ્ધા રાખવાવાળા ભક્તો છે, એ માણસોમાં એનાથી વધીને મારું પ્રિય કરનારો કોઈ પણ નથી આ દુનિયામાં, કોઈ લોકમાં. કે ગીતાનો પ્રસારો કરે એ તો મને અતિ પ્રિય છે. એવો માણસ કંઈક સહેજ નહીં મારું ભલું કરવાનું હું ગીતા સિવાય, તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય કરનારો બીજો કોઈ પણ ભવિષ્ય થાહે પણ નહીં. જેવા ગીતાજીનું પઠન પાઠનનું માધ્યમ ભગવાન બતાવે છે કે જે માણસ આ ધર્મમય આપણા બેના સમાજરૂપી ગીતા શાસ્ત્રનું અધ્યયન કરે, વાંચે, અને હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થાઉં, મને એમ કે મારો યજ્ઞ કરે છે એમ હું માનું,
અને એવો મારો મત છે. હવે અહીંયા ભગવાન હવે ગીતા પૂરી થાય છે અને આ 71મો શ્લોક આવ્યો એમાં ભગવાન ગીતાજીનું શ્રવણનું માધ્યમ બતાવે છે કે શ્રદ્ધાવાન સોયસ શૃણુ યાદપી સો નર. હવે જે માણસ શ્રદ્ધાળુ અને દોષ દ્રષ્ટિ વગરનો અને ગીતા શાસ્ત્રનું શ્રવણ કરે, સાંભળે, એ બધાય પાપથી છૂટી જાય અને ઉત્તમ કરવાવાળાના શ્રેષ્ઠ લોકને પામી જાય. હવે ગીતા શ્રવણથી અર્જુનને મોહ નષ્ટ થઈ ગયો. આ ગીતા સાંભળી અર્જુનને મોહ હતો સગા સંબંધીઓનો. એ શું કહેતો ત્યારે આટલા બધા જે 18 વૃક્ષોની સૈન્ય છે, અમારું હાથ છે, એનું 11 છે, એને હું મારી અને ક્યાં સુખી થાય? હથિયાર વગરનો ઊભો અને મને દુર્યોધનના માણસો મને હથિયાર ધરીને જો મારો મારી નાખે ને તો મારું કલ્યાણ થાય, કે આવો મોહ હતો. અને મારા આત્મી છે, મારા સંબંધી છે, ભાઈઓ છે, એને મરાય નહીં. હવે આમાં વાત એક એવી આવે કે જ્યારે શરૂઆત થઈ ગીતાની અને ગીતાનો પહેલો શ્લોક આવે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, એટલે એવો શબ્દ એને લીધો કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર સંવેતા યુદ્ધ છે. મામકા પાંડવા જેવું કેમ કરવાનું છે? આ પહેલો પ્રશ્ન ધૃતરાષ્ટ્રે ગીતામાં કીધો કે એને શું કીધું કે મારા અને પાંડુના ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર એવી પરમ ધર્મભૂમિમાં ઊભા છે અને કોઈ એક માંસના ટુકડા માટે કૂતરા લડતા હોય એવું છે. તો એનું કારણ સંજયને પૂછે. સંજય કહે છે તમે મારા અને મારા ભાઈના, મારા અને તારા કર્યા એટલે યુદ્ધ પૂછ્યું સા. હવે એનો છેલ્લે જવાબ આપે છે કે આમાં વિજય કોનો થાય? ધૃતરાષ્ટ્ર પૂછે, છેલ્લા શ્લોકમાં આવે છે. હવે અહીંયા અર્જુનને પૂછે તારો જે મોહ હતો એ મોહ ગયો કે એ છે? અર્જુનો વાસ અર્જુન કહેવા લાગ્યો નષ્ટ મોહ સમૃદ્ધિ લબ્ધવા તવત પ્રસાદાન મયા આસ્યુત સ્થિતોસ્મી ગત સંદેહ કૃષ્ય વસનમ તવા. હે અસ્યુત, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો અને મેં સમૃદ્ધિ મેળવી લીધી. હવે હું સંશય રહી છે, કોણ જન્મે છે, કોણ મરે છે, એનું જ્ઞાન મને થઈ ગયું. અંદરેલો આત્મા જન્મતો નથી, મરતો નથી, અવિનાશી છે, એનું મને ભાન થઈ ગયું છે. આ તો શરીર છે, નાશવંત છે, કોક દિન કોઈ પડી જવાનું, એના કર્મ ભોગવવા માટે માણસ બન્યા છે. હવે આ મને ખબર પડી સ્થિત હું થયો, મારી સંશય જે હતો ને મારો નષ્ટ થઈ ગયો અને હવે આપની આજ્ઞાનું પાલન કરી. અર્જુન માની ગયો, હાથમાં હથિયાર ઉઠાવીને ગાંડી ધનુષ ઉઠાવ્યું તરત. હવે શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ મહિમાનો સંજય એવા આ સુમિત્રનો શ્લોક આવ્યો. હવે ગીતા ત્યાં પૂરી થાય છે. આ પૂરી કરે છે સંજય, ધૃતરાષ્ટ્રને વાત કરે છે. સંજય એવા કે ઇત્યહમ વાસુદેવસ્ય પાર્થસ્ય સ મહાત્માના સ્વાદમી ઇમમ અશરણમ અદ્ભુતમ રોમહર્ષણમ. આમ મેં વાસુદેવ અને શ્રી મહાત્મા અર્જુનનો આ જે અદ્ભુત પ્રસંગ રસયુક્ત રહસ્યયુક્ત હતો, રોમાંચક તો એ મેં સાંભળ્યો. અને આ પ્રસંગ તો વ્યાસ મુનિએ એની કૃપાથી મને દિવ્ય દ્રષ્ટિ મળી. પછી આઠગાંવ સેટા હતા અને યુદ્ધ દેખતો ને ધૃતરાષ્ટ્રને આ વાત કરતો. વ્યાસ મુનિએ કીધું કે ભાઈ ધૃતરાષ્ટ્રને કે હું અંધા હતા એને કે હું તને આંખો આપું અને તું તારા દીકરાનું જે કર્મ છે યુદ્ધ જો, કે મારે એ જોવું નથી, પણ મને સાંભળી એવું મને વ્યવસ્થા કરી દો. એટલે એનો સંજય એનો સારથી છે, એનો સેવક, એને પછી દિવ્ય દ્રષ્ટિ આપે છે. આ યુગ એના ઉપરથી આ સંશોધન થયું છે. બધું ટીવી ફોન ને આંચગાવ છે તે ઘરે બેઠો બેઠો વાત કરે, આના બાણ મારી, ઓલે આમ કર્યું, ઓલે આમ કર્યું, આ સંજય વાત કરે છે. એટલે વ્યાસ શું કહે છે? વ્યાસ પ્રસાદ છૂટવા અને ગુહ્યમ પરમ, જે આ ગુહ્ય જ્ઞાન હતું, પરમ જ્ઞાન પરમાત્માનું હતું, એ વ્યાસ ભગવાનની કૃપાથી મને દિવ્ય દ્રષ્ટિ મળી અને એનાથી મેં આ જે મહાન રોમાંચક જે સંવાદ હતો એ મેં સાંભળ્યો. હવે એ શ્રી કૃષ્ણ અર્જુનના સંવાદ સંજયનું હર્ષિત થવું. સંજય તો બહુ હરખાણો છે. આ ગીતા સાંભળી અર્જુને અને બીજી સંજયે અને ધૃતરાષ્ટ્રને આ ગીતા કીધી અને ધૃતરાષ્ટ્રે આ વાતને સમજી નથી ગયા. તો યુદ્ધ બંધ ન રહી સમજી ગયા હોય તો. ભગવાને કીધું એમ તમે જુઓ કે આ યુદ્ધ વિદુરની ઈચ્છા નહોતી ન કરવું, વ્યાસ મુનિની ઈચ્છા નહોતી, ભગવાનની ઈચ્છા નહોતી, યુદ્ધ ન થવું જોઈએ.
સંહાર ન થવો જોઈએ. પણ છેલ્લે શું થયું? ભગવાનની સાથે યુદ્ધ થયું. આને યુદ્ધ કર્યું, ભગવાનને આને પૂરા કરવા હતા બધાને, એ માટે યુદ્ધ થયું અને બધાનો નાશ થઈ ગયો. એટલે ભગવાન શ્રી કૃષ્ણે જે મહાભારત યુદ્ધ થયું અને એમાં આપણને ગીતા મળી. અર્જુન આપણો પ્રતિનિધિ, અને અર્જુને જે પ્રશ્ન પૂછ્યા એ આપણના લાભમાં છે. અર્જુને આખી ગીતામાં જે પ્રશ્ન પૂછ્યા, એટલે અહીંયા સંજય એમ કહે છે કે વ્યાસ ભગવાનની કૃપાથી મને જે દિવ્ય દ્રષ્ટિ મળી અને એ પામી મને ગોપનીય ગુપત જીવના ઉદ્ધારની જે વાત હતી, એ યોગ જે હતો એ સામે કહેતા સ્વયં ભગવાન યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી મેં સાંભળી. અને આ વાત સાંભળી, હે રાજન, કૃષ્ણ અને અર્જુનનો રહસ્યયુક્ત કલ્યાણકારક જે વાત હતી એ અદ્ભુત સંવાદને મેં સંભાળી હું વારંવાર હરખાવું છું કે મને ખબર, વાહ, કૃષ્ણ કે પરમાત્માની શરીરની અંદર આખી સૃષ્ટિ છે, આ બધું મેં જોયું. એટલે તસ્ય સમૃદ્ધિ અદ્ભુતમ હરિ, હે રાજન, શ્રી હરિના એ અત્યંત અદ્ભુત રૂપને મેં જોયું, વિલક્ષણ રૂપને જે વારંવાર સ્મરણ કરી મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હરખાવું છું. આને ગીતા ઉતરી છે, ધૃતરાષ્ટ્રને ઉતરી નથી, ત્યાં કરી યુદ્ધ બંધ રહે એમ જ હતું. અને આ સંજય ન્યા આ 78મો શ્લોક 18મા અધ્યાયનો છે. જે પહેલો શ્લોક હતો, ધૃતરાષ્ટ્રે જે શરૂઆત કરી ગીતાની ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર, અને એમાં જે એને જે સવાલ પૂછ્યો હતો એ સવાલનું સંજય અહીંયા 78ના શ્લોકમાં જવાબ આપે છે. શું કહે છે? યત્ર યોગેશ્વર કૃષ્ણ, યત્ર પાર્થો ધનુર્ધર, યત્ર શ્રી વિજયો ભૃતિર દુર્વા મતિર નીતિર મમ. હવે તમે જુઓ અહીંયા એમ કહે છે, હે રાજન, યોગેશ્વર ભગવાન કૃષ્ણ જ્યાં છે, જ્યાં ગાંડીવધારી અર્જુન જેવો મહાન યોદ્ધો છે, ત્યાં શ્રી વિજય વિભૂતિ અસલ નીતિ છે, એવો મારો મત છે. જો તમે આને શું આવ્યું? નીતિ રમતિ રમમાં મ આવ્યું. પેલો શબ્દ કયો? ગીતા પૂરી થઈ. આ ગીતા પૂરી થઈ ગઈ તો ત્યાં મ આવ્યું. અને શરૂઆતમાં ધૃતરાષ્ટ્રે શરૂઆત કરી, ત્યાં ધ આવ્યું. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. તો બોલો, ધ અને મને ભેળા કરે શું થાય? ધર્મ થાય ને. પહેલો અક્ષર ધ પૂરી થઈને આ મ. એટલે આ જે ગીતા છે ને ધર્મની, ધર્મ એ આપણો ધર્મમાં પુસ્તકમાં કોણ હાલે? ગીતા. હર હર મહાદેવ, બીજું પૂરું.